નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી સે લગતી હેડલાઇન્સ પર। પશ્ચિમ એશિયામાં તણાવ છતાં ક્રૂડની કિંમતમાં આવ્યો ઘટાડો। $82 નજીક પહોંચ્યો ક્રૂડનો ભાવ। ચીનમાં પ્રોપર્ટી સંકટથી કિંમતમાં આવ્યું દબાણ। સોના ચાંદીમાં સેફ હેવન બાઇંગ યથાવત। વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2055 પાર પહોંચી તો ચાંદી $23 પાર યથાવત। સ્થાનિક બજારમાં પણ પોઝિટિવ કામકાજ। યુએસ ફેડ મીટિંગ પહેલા બેઝ મેટલ્સમાં આવી વેચવાલી। એલએમઈ પર ઝિંક સિવાય તમામ મેટલ્સમાં દબાણ તો સ્થાનિક બજારમાં પણ વેચવાલીનો ટ્રેન્ડ। એગ્રી કોમોડિટીમાં રિકવરી સાથેનો કારોબાર। સતત 2 દિવસની વેચવાલી બાદ મસાલા પેકમાં રિકવરી સાથે કારોબાર, પણ હળદરમાં વેચવાલીનો ટ્રેન્ડ યથાવત તો ગુવાર પેકમાં નેગેટિવ કારોબાર યથાવત। ચર્ચાની શરૂઆત રૂપિયાની સાથે કરીશું। યુએસ ફેડના આઉટકમ પહેલા રૂપિયાનો ફ્લેટ કારોબાર જોવા મળ્યો। રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.14 ઉપર આપણને ખુલતો જોવા મળ્યો છે, જે બાદ આપણે જોઈએ તો લગભગ એ જ સ્તરોની આસપાસ રૂપિયાની અંદર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો રૂપિયાની અંદર એક ફેડના મીટિંગ પહેલાં ફ્લેટ મુવમેન્ટ આપણને આવતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સની પણ ઉપર જો આપણે નજર કરી લઈએ એ પહેલાં રૂપિયો આપણે જોઈ રહ્યા છે 83.11 ઉપર આપણને અહીંયા આગળથી રૂપિયો દેખાઈ રહ્યો છે। 83.14 ઉપર ખુલ્યો હતો, 83.11 સુધી આપણને રૂપિયામાં હાલ કામકાજ થતું દેખાઈ રહ્યું છે। 103.50 ઉપર ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે, તો ડોલર ઇન્ડેક્સની અંદર થોડી મજબૂતી યથાવત છે 103.50ની આસપાસ। વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સ સિક્યોરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય। પ્રિયાંકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। પ્રિયાંકજી, ઘણી બધી ઇવેન્ટ્સ આપણે આ સપ્તાહની અંદર આવવાની છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે લગભગ પાછલા 2 દિવસથી તો રૂપિયો એકદમ ફ્લેટ કામકાજ કરતો દેખાઈ રહ્યો છે। ડોલર ઇન્ડેક્સ થોડો મજબૂતી તરફ છે છતાં અને ક્રૂડની અંદર પણ વોલેટિલિટી છે, પણ રૂપિયો સ્થિર છે। હવે બજેટ આપણું આવવાનું છે, ફેડની મિટિંગ્સના આઉટકમ આગળ છે, બીજા અન્ય ડેટા પણ છે, તો કઈ રીતે આપ કરન્સીને જોઈ રહ્યા છો? તો અત્યારે કરન્સી મુવમેન્ટ આપણે જોવા જઈએ તો લાસ્ટ 2 અઠવાડિયાથી એક નેરો રેન્જમાં ટ્રેડ્સ થઈ રહ્યા છે। 83.20 આપણે ઓન ધ હાયર સાઇડ રેન્જ પકડવી જોઈએ અને 83 ઓન ધ લોઅર સાઇડ। તો આ જે 20 પૈસાની રેન્જ છે, મને એવું લાગે છે કે આ રેન્જના ક્યાં બી બ્રેકઆઉટ આવે અપસાઇડ યા ડાઉનસાઇડ તો એક આપણે ટ્રેન્ડિંગ મૂવ આપણે એક્સપેક્ટ કરવો જોઈએ। જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી મને એવું લાગે છે કે આ રેન્જ બાઉન્ડ કારોબાર બિટવીન 83.20 83 યથાવત રહેશે। ગોઈંગ ઇનટુ ડોલર ઇન્ડેક્સની આપણે જે ચર્ચા કરી છે, ડોલર ઇન્ડેક્સમાં આપણે ઓફ લેટલી જે રિસેન્ટ લોઝ જોયેલા આપણે 100.5 ના આસપાસ અને ત્યાંથી આપણે એક સારી એવી રેલી 103 હાફ સુધી બિલ્ટઅપ થતા જોઈ છે। હવે ડોલર ઇન્ડેક્સ એક અહેમ રેઝિસ્ટન્સ ઝોન્સ પર આવ્યું છે, અરાઉન્ડ 104 હાફ થી લઈને 104 ઝોન। આ મારા હિસાબે એક સ્ટીફ રેઝિસ્ટન્સ છે। અગર એના ઉપર ડોલર ઇન્ડેક્સ સસ્ટેન થવાનું શરૂ થઈ જાય તો મને એવું લાગે છે કે એક બુલિશનેસ ડોલર ઇન્ડેક્સમાં પાછી આવશે અને એ એક પ્રેશર બુલિયન પર નાખી શકે છે અને કમોડિટી બેઝ મેટલ્સ પર બી એક પ્રેશર આવી શકે છે, પણ અત્યારે એના કોઈ ઇન્ડિકેશન નથી। તો આપણે એવું ચાલીને માની શકીએ કે અત્યારે એક રેઝિસ્ટન્સ લેવલ્સ પર છે, તો જ્યાં સુધી 104 હાફના ઉપર સસ્ટેન નથી થતું ત્યાં સુધી મારા હિસાબે ટ્રેન્ડ ફોર કમોડિટીઝ શુડ બી ઓન ધ અપસાઇડ। ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરીએ ડોલર ઇન્ડેક્સની જો વાત કરીએ તો અત્યારે આપણને 104ની નીચે લાગી રહ્યો છે। આ એક રેઝિસ્ટન્સ જો તૂટે છે તો ત્યારબાદ એક આપણે મજબૂતી જોઈ શકીએ છીએ, પરંતુ હાલ આપણને 104ની નીચે જ ડોલર ઇન્ડેક્સ રહે એવી અહીંયા આગળથી અનુમાન બનતા લાગી રહ્યા છે। યુએસડી આઈએનઆરની વાત કરીએ તો 83.20 થી 83ની આ એક 20 પૈસાની રેન્જની અંદર અત્યારે આપણને કારોબાર થતો દેખાઈ શકે છે। હવે આપણે સોનાના કારોબાર ઉપર નજર કરી લઈએ તો સોનામાં તેજી સાથેનો કારોબાર યથાવત જોવા મળી રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતો $2055 પાર જોવા મળી રહી છે, તો સ્થાનિક બજારમાં પણ મામૂલી તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે। યુએસ ફેડના આઉટકમ પહેલાં સોનામાં સેફ હેવન બાઇંગ વધતી જોવા મળી છે, જેની અસર સોનાની કિંમતોની ઉપર આવતી જોવા મળી રહી છે। તો પ્રિયાંકજી,
આ વસ્તુ મેં ગઈકાલે પણ આપણા નિષ્ણાત સાથે ડિસ્કસ કરી હતી, પરંતુ આપની પાસેથી પણ સમજવા માંગીશ કે એક સેફ હેવન બાઇંગનો સપોર્ટ જેટલો મળવો જોઈએ એટલો સોનાની કિંમતોમાં નથી દેખાઈ રહ્યો. પોઝિટિવ સોનાની અંદર કારોબાર છે, પરંતુ આપણે જે રીતે જોઈ રહ્યા છે 62,200ની આસપાસ સોનું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ફેડના મિટિંગના આઉટકમ પહેલાં સોનું થોડું નાની રેન્જની અંદર છે કે કઈ રીતે આપણે સોનાને હવે જોવું જોઈએ? જો અત્યારે મને એવું લાગે છે કે જે સેફ હેવન ડિમાન્ડ જે તમે કહી રહ્યા છો એમાં પ્રીમિયમ ઘણું નથી દેખાઈ રહ્યું, કેમ કે બીજા બધા ફેક્ટર્સ અત્યારે ઓનગોઈંગ છે. જેમ કે માર્કેટ ઇઝ મેજરલી ફોકસિંગ ઓન ફેડનું શું ડિસિઝન આવે છે અને ફેડની કમેન્ટ્રી શું આવે છે, એના ઉપરથી મને એવું લાગે છે કે મેજર ડાયરેક્શનલ મૂવ ગોલ્ડમાં ડિસાઇડ થશે. અને પ્લસ જે જીઓપોલિટિકલ ટેન્શનનું જે પ્રીમિયમ મળવું જોઈએ એ ક્યાં ને ક્યાં નલિફાઈ થયું છે ડોલર ઇન્ડેક્સના લીધે. ડોલર ઇન્ડેક્સમાં બી આપણે જે રેલી જોઈ છે તો એનું એક પ્રેશર ગોલ્ડ પર દેખાઈ રહ્યું છે. તો ગોલ્ડ આમાં આપણે જોવા જઈએ કે ડોલર ઇન્ડેક્સમાં રેલી બી આવી, પણ ગોલ્ડમાં એવું કંઈ પ્રેશર ઓન ધ ડાઉન સાઇડ નથી આવ્યું. લાસ્ટ અઠવાડિયાથી આપણે જોવા જઈએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે ગોલ્ડ પ્રાઇસીસમાં. અને મને એવું લાગે છે કે ફેડનું જે આઉટકમ આવશે વેનસડે સાંજે એના પછી એક આપણે ડાયરેક્શનલ મૂવ એક્સપેક્ટ કરવો જોઈએ ગોલ્ડમાં. અત્યારે અગર લેવલ્સની વાત કરીએ તો સ્પોટ ગોલ્ડ મારા હિસાબે 2040 થી લઈને 2000 આ $40ની રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. ઈધર સાઇડ બ્રેકઆઉટ મને એવું લાગે છે કે એક ડાયરેક્શનલ મૂવ પ્રેઝન્ટ કરશે ગોલ્ડના પ્રાઇસીસમાં. એવી રીતે આપણે MCX ગોલ્ડ એપ્રિલ વાયદાની વાત કરીએ, જે નેક્સ્ટ મંથ એક્ટિવ કોન્ટ્રાક્ટ છે, તો એમાં હું રેન્જ જે જોઈ રહ્યો છું એ અરાઉન્ડ 62,600 62,700 ઓન ધ હાયર સાઇડ. આ એક રેઝિસ્ટન્સ બેન્ડ છે. અને ઓન ધ લોઅર સાઇડ અગેન 62,000 61,800 આ એક સપોર્ટ બેન્ડ છે. તો આ બેન્ડ્સના બહાર નીકળે એના પછી એક આપણે ડાયરેક્શનલ મૂવ એક્સપેક્ટ કરી શકીએ છીએ. પણ ગોઈંગ થ્રુ ધ સ્ટ્રક્ચર મને એવું લાગે છે કે પ્રોબેબિલિટી ઓફ બ્રેકઆઉટ ઓન ધ હાયર સાઇડ થવાની શક્યતા વધારે દેખાઈ રહી છે. ઓકે, તો સોનાને માટે આપણે જે ખાસ ચર્ચા કરી છે, તો સોનાને આપણે જે જોઈ રહ્યા છે અહીંયા આગળથી રેઝિસ્ટન્ટ જે છે 62,600 62,700 અને લોઅર સાઇડ 62,000 કે 61,800 સુધી આપણે જોઈ શકીએ છીએ. તો આ રેન્જ આપણને સોનાની અંદર દેખાઈ શકે છે, પરંતુ અપર સાઇડ બ્રેકઆઉટ થાય એવી સંભાવના અહીંયા આગળથી લાગી રહી છે. ચાંદીની અહીંયા આગળથી વાત કરી લઈએ તો સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો $23 પાર જતી જોવા મળી છે. $23ની આસપાસ લગભગ અહીંયા આગળથી કારોબાર. અને સ્થાનિક બજારની વાત કરીએ તો અહીંયા પણ એક ફ્લેટ કારોબાર 72,426. તો ચાંદીમાં પણ એક ફ્લેટિસ મોમેન્ટમ જ અત્યારે દેખાઈ રહ્યું છે. પ્રિયાંકજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ચાંદી માટે આપણે ખાસ કયા સંકેતો પર નજર રાખવાની રહેશે, કઈ રીતે અહીંયા ટ્રેડ લેવા જોઈએ? ચાંદીમાં બી મોર ઓર લેસ પ્રાઇસ મુવમેન્ટ અને પ્રાઇસ ડિરેક્શન ગોલ્ડથી આવશે, અને ફેડનું જે આઉટકમ આવશે એના પરથી જ એક ડિરેક્શનલ મૂવ આવશે. પ્રાઇસ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો હમણાં આપણે $21.90 સ્પોટ સિલ્વર જોયેલું ઇન લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશન્સ, અને ત્યાંથી એક $1 અપસાઇડ આપણે જોઈ છે. અત્યારે 23.10ના આસપાસ ટ્રેડ્સ થઈ રહ્યા છે. તો ચાંદીમાં હું જે રેન્જ પ્લેસ કરી છે અરાઉન્ડ 23.5 થી લઈને 22, આ $1.5ની રેન્જમાં ચાંદીનું કન્સોલિડેશન અત્યારે થઈ રહ્યું છે. તો એ યથાવત રહેશે અને ફેડના ડિસિઝન પછી એક બ્રેકઆઉટ આવશે. જેવું આપણે ગોલ્ડનું ડિસ્કસ કર્યું, બ્રેકઆઉટ હું એક્સપેક્ટ કરું છું કે ઓન ધ હાયર સાઇડ આવવું જોઈએ. એની પ્રોબેબિલિટી અત્યારે હાઈ દેખાઈ રહી છે. MCXની અગર આપણે વાત કરીએ સિલ્વરમાં, તો જે લેવલ્સ છે એ અરાઉન્ડ 73,200 73,000 ઓન ધ હાયર સાઇડ અને 70,000 ઓન ધ લોઅર સાઇડ. તો આ 3,000 પોઈન્ટ્સની રેન્જ છે ચાંદીમાં. 73,200 ઉપર એકવાર સસ્ટેન થવાનું શરૂ થાય ચાંદી, તો એક આપણે 2,000 to 4,000 પોઈન્ટ્સનો અપસાઇડ મૂવ ચાંદીમાં આગળ ચાલીને આવી શકે છે, એવી એક્સપેક્ટેશન છે અમારી. મેટલ્સના કારોબારની હવે આપણે વાત કરી લઈએ. US ફેડની મિટિંગ પહેલાં બેઝ મેટલ્સમાં પણ વેચવાલી આવતી જોવા મળી, જ્યાં સતત બીજા દિવસે LME પર ઝિંક સિવાય તમામ મેટલ્સની અંદર દબાણ બનતું જોવા મળ્યું છે. ઝિંકની અંદર એક રિકવરી સાથેનો કારોબાર છે, તો બીજી બાજુ સ્થાનિક બજારમાં
સ્થાનિક બજારમાં પણ તમામ મેટલ્સની અંદર આપણે ખાસ કરીને અત્યારે જોઈ રહ્યા છે કે કોપર ફ્લેટ છે, લેડમાં થોડી પોઝિટિવિટી છે, એલ્યુમિનિયમ અને ઝિંકમાં પણ એક લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. પ્રિયાંકજી, મેટલ્સને અહીં આગળથી કઈ રીતે જોવું જોઈએ? કારણ કે ખાસ કરીને જે રીતે રેડસીનો તણાવ વધી રહ્યો છે અને યુરોપ જો રશિયાથી એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર રિસ્ટ્રિક્શન લગાડે તો એલ્યુમિનિયમ પર કઈ રીતની ઇમ્પેક્ટ આવશે અને અન્ય મેટલ્સમાં આપની કઈ રીતની સલાહ બની રહી છે? જો અત્યારે મેટલ્સમાં અત્યારે આપણે લાસ્ટ વીક જોયું કે મેઇનલી ચાઇના ફોકસ ન્યૂઝ પર મેટલ્સ એક રિબાઉન્ડ આપણે આપ્યું છે, જે CRR કટની વાત થઈ ચાઇનાના તરફથી અને સ્ટિમ્યુલસની વાત થઈ લાસ્ટ વીક, તો એના લીધે એક રિબાઉન્ડ જોયો છે. અને મને એવું લાગે છે કે ગ્રેજ્યુઅલી એક ડિમાન્ડ ચાઇનાથી નીકળીને આવશે, પણ એ એકદમ ફાસ્ટ નહીં આવે. એ પ્રોસેસ જે હશે ચાઇનાથી ડિમાન્ડ રિવાઇવલનો, એ ગ્રેજ્યુઅલ રહેશે અને સ્લો રહેશે. તો મારા હિસાબે બાયસ બેઝ મેટલ્સમાં પોઝિટિવ રાખવું જોઈએ. જે બી કરેક્શન્સ આવે છે એ ઓપોર્ચ્યુનિટી રહેશે મારા હિસાબે બાય કરવાની. અને અગર રિલેટિવલી બેઝ મેટલ કોમ્પ્લેક્સમાં હું જોઉં તો કોપર એક આઉટ પરફોર્મર રહેશે ગોઈંગ ફોરવર્ડ. તો કોપરમાં બુલિશ બેટ્સ રાખવી જોઈએ ટ્રેડર્સને. કરેક્શન્સ આવે મે બી અરાઉન્ડ 725 એ બાય કરી શકીએ છીએ. 720 નીચેનો એક સ્ટોપ લોસ રહેવો જોઈએ અને 735 શોર્ટ ટર્મ ટાર્ગેટ્સ રહેશે કોપરમાં. બીજું આપણે અગર એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમમાં બી એક આપણે સારો એવો રિબાઉન્ડ જોયો છે. 195-96 ઝોન્સથી 204 આસપાસ ટ્રેડ્સ આપણે જોઈ રહ્યા છે. વેરી નિયર ટર્મ સપોર્ટ મારા હિસાબે સાયકોલોજીકલ 200 લેવલનો રહેવો જોઈએ. તો જ્યાં સુધી 200 લેવલ્સના સપોર્ટ ઇન્ટેક્ટ છે, પોઝિટિવિટી રાખવી જોઈએ. અને ગ્રેજ્યુઅલી આપણે 207 થી લઈને 209 આ લેવલ્સ એલ્યુમિનિયમમાં એક્સપેક્ટ કરવા જોઈએ ઓન ધ હાયર સાઇડ. બીજી કમોડિટી આપણે ડિસ્કસ કરીએ ઝિંકની, તો ઝિંકમાં બી એક બ્રોડ રેન્જ છે, 232 થી લઈને 220, 217 ઓન ધ ડાઉન સાઇડ. આપણે જોઈ લો હમણાં રિસન્ટ ડેઝમાં કે 220 લેવલ્સ જોયેલા અરાઉન્ડ 23rd ઓફ જાન્યુઆરી, અને ત્યાંથી એક બાઉન્સ બેક 227, 228 જોયું છે. તો મારા હિસાબે આ જે 225, 222 આ ઝોન્સ છે એક સપોર્ટ ઝોન્સનું કામ કરશે ગોઈંગ ફોરવર્ડ. અને ઓન ધ હાયર સાઇડ 230, 232 એ એક લીડ રહેશે ઝિંકમાં. તો અમોંગ આ ત્રણ બેઝ મેટલ્સમાં અગર મને જે મોર એટ્રેક્ટિવ લાગે છે રિલેટિવલી સ્પીકિંગ, એ કોપર રહેશે. ઓકે, તો કોપર ઉપર ખાસ તમે ફોકસ કરો. ખરીદારી કરવાની સલાહ કોપરને ઉપર બનતી દેખાઈ રહી છે. 735ના ટાર્ગેટ માટે તમે કોપરને ખરીદી કરીને ચાલો, તો આ સલાહ મેટલ્સ પૈકી ખાસ બનતી દેખાઈ રહી છે. ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલની તેજી પર એક રોક લાગતી જોવા મળી, જ્યાં બ્રેન્ટની કિંમતો $82 નજીક પહોંચતી જોવા મળી છે. જે બાદ ક્રૂડમાં આજે પાછી મામૂલી રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. તો ભૌગોલિક તણાવને લઈ સપ્લાયની ચિંતા વધતા નાયમેક્સ ક્રૂડમાં પણ આજે આપણને થોડી ખરીદારી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં ફ્લેટિશ કારોબાર દેખાઈ રહ્યો હતો. અત્યારે આપણે 0.5% આસપાસની મજબૂતી બનતી જોઈ રહ્યા છે. 6,429 ઉપર ક્રૂડની કિંમતો દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નબળા ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલને કારણે પણ ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. પ્રિયાંકજી, કઈ રીતે ક્રૂડને જોવું જોઈએ? કારણ કે આપણે જે રીતે જોયું કે $84 આસપાસ આપણે જે રીતે હમલા થતા દેખાયા હતા, ડ્રોન હમલાઓ, તે બાદ પહોંચતો જોયા હતું ક્રૂડ, અને ત્યાંથી ફરી પાછી $2 નરમાશ આવતી દેખાઈ. કઈ રીતે આપણે જોવું જોઈએ અને કઈ રીતે કારોબાર કરવાનો રહેશે ક્રૂડમાં? તો ક્રૂડમાં અત્યારે જે જીઓપોલિટિકલ સિનેરિયો ચાલી રહ્યો છે, તો એમાં એક સપ્લાય ફિયર ક્યાં ને ક્યાં દેખાઈ રહ્યું છે. અને ટેકનિકલી બી આપણે જોવા જઈએ તો $70 ઓન WTI એક બેઝ ફોર્મેશન બન્યું છે, અને ત્યાંથી એક હવે આપણે બ્રેકઆઉટ બી આવી ગયું છે. અરાઉન્ડ 74, 75 ઉપર બ્રેકઆઉટ બી હતું, એ બી સસ્ટેન થઈ રહ્યું છે. તો મારા હિસાબે ટ્રેન્ડ અત્યારે પોઝિટિવ છે, અને ગ્રેજ્યુઅલી હું ક્રૂડ ઓઇલને $80-81 સુધી, એટલે અહીંયાથી $4 to $5 હજી બી અપસાઇડ ક્રૂડ ઓઇલ માર્કેટમાં એક્સપેક્ટ કરી રહ્યો છું. તો અહીંયા જે બી ડિપ્સ આવે છે, કરેક્શન આવે છે, મારા હિસાબે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રહેશે. તો $76-74
આ એક સ્ટ્રોંગ સપોર્ટ રહેશે અને 80-81 સુધી આપણે ઓન ધ હાયર સાઇડ એક્સપેક્ટ કરવું જોઈએ. MCXની લેવલ્સની વાત કરું તો અહીંયાથી 6330 6300 એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી રાખવી જોઈએ ટ્રેડર્સને ઓન એની ડિપ્સ. અગર રિસ્ક મેનેજમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોપ લોસ રાખવો હોય તો 6200 નીચેનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ અને 6550 થી લઈને 6650 ઓન ધ હાયર સાઇડ ટાર્ગેટ્સ રાખવા જોઈએ ક્રૂડ ઓઇલમાં. ઓકે, તો ઘટાડે ખરીદીની સ્ટ્રેટેજી ક્રૂડ ઓઇલની અંદર તમારે અપનાવીને ચાલવાનું રહેશે. તો આ એક ખાસ વાત આપણે અહીંયા આગળથી નોંધ લેવાની છે. સપ્લાયના કન્સર્ન જે છે ખાસ મુખ્ય પરિબળ અહીંયા આગળથી ક્રૂડની કિંમતો પર અસર કરી રહ્યું છે. નેચરલ ગેસની વાત કરી લઈએ. નેચરલ ગેસમાં સતત બીજા દિવસે વેચવાલી યથાવત જોવા મળી, જ્યાં મામૂલી નરમાશ સાથે કિંમતો 174ની ઉપર પહોંચતી જોવા મળી રહી છે. પ્રિયાંકજી, નેચરલ ગેસ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? તો નેચરલ ગેસમાં હવે આપણે જોવા જઈએ તો નિયરિંગ રિસેન્ટ લોસ જે 160 હતા એના આસપાસ હવે આપણે આવી રહ્યા છે. તો ઓવરઓલ ટ્રેન્ડ જે છે એ બેરિશ છે, બટ ગિવન કે 280 થી 170 આવી ગયું છે તો ઓવરસોલ્ડ છે, તો મે બી એક પુલબેક આવી શકે છે અને જે રિસેન્ટ લોસ છે 160 હોલ્ડ થાય તો એક પુલબેક હું એક્સપેક્ટ કરું છું 185 થી 190 ઝોન સુધી. બટ આ મહેલ અત્યારે આપણે પુલબેકની તરફ જોવું જોઈએ, નોટ અ ટ્રેન્ડ રિવર્સલ. ઓકે, તો નેચરલ ગેસની પણ આપણે વાત કરી છે અને સાથે જ પ્રિયાંકજી, હવે આપણે બજેટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તો કોમોડિટી રિલેટેડ બજેટથી આપ કોઈ આશા રાખી રહ્યા છો? તો કમોડિટી રિલેટેડ અગર આપણે જોવા જઈએ, અગર વોલ્યુમ્સને પુશ આપવું હોય અને ડેપ્થ વધારવી હોય તો CTT એક પોઈન્ટ રહેશે ઇન ધ બજેટ. અને ફ્રોમ ધ ગોલ્ડ પર્સપેક્ટિવ, અગર ગોલ્ડનું બિઝનેસ એટ્રેક્ટિવ કરવું હોય તો ઇમ્પોર્ટ ડ્યુટી કટ અગર કરે તો એક ફાયદેમંદ રહેશે ગોલ્ડ ઇન્ડસ્ટ્રી માટે. ઓકે, તો CTT લાંબા સમયની માંગ આપણે જોઈ રહ્યા છે. આ બજેટમાં જો પૂરી કરવામાં આવે તો એ ખાસ અપેક્ષા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને પ્રિયાંકજી, આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે, બજેટ એક્સપેક્ટેશન અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે આપણે કોમોડિટી લાઈવમાં આગળ વધીશું. એગ્રી કોમોડિટીઝની વાત કરીએ તો મસાલા પેકમાં સતત 2 દિવસની વેચવાલી બાદ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં જીરામાં 0.5% તેજી આવતી જોવા મળી, તો ધાણામાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે. હળદરમાં થોડી વેચવાલી યથાવત છે. ગુવાર પેકમાં પણ દબાણ યથાવત જોવા મળી રહ્યું છે. આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે stevan.comના દીપેન શાહ જોડાયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને મસાલા પેકની સાથે આપણે અહીંયા આગળથી શરૂઆત કરીએ. મસાલા પેકમાં આજે આપણે જે રીતનો કારોબાર અહીંયા આગળથી જોઈ રહ્યા છે, આપણે એક વખત મસાલાના કારોબાર ઉપર ફરી એક વખત નજર કરી લઈએ. કઈ રીતનો કારોબાર આપણને આજે દેખાઈ રહ્યો છે? કાલે ભારી વેચવાલી આપણને દેખાઈ હતી અને આજે એ કારોબારની અંદર થોડો પલટફેર થતો દેખાઈ રહ્યો છે. જીરામાં 0.5%ની તેજી જે છે આવતી જોવા મળી છે. આપણી સાથે દીપેનજી જોડાયેલા છે. જી, ડેફિનેટલી. સૌપ્રથમ છોકર બોલવા માટે આપનો ધન્યવાદ. ડેલીના બેસિસ પર આપણને આટલી વોલેટિલિટી નહીં જોવા મળે, એટલે કાલની જે મોટી મુવમેન્ટ આવી હતી એના પછી માર્કેટ આજે થોડું કન્સલ્ટેશનમાં રહેશે, બટ થોડું પ્રોફિટ બુકિંગ જ આપણને આગળ જઈને બી દેખાઈ શકે છે. તો હળદરમાં 14,600-500ની આસપાસ બાય કરવાની કોશિશ કરીએ. ધનિયામાં 7,200 થી 6,800ની વચમાં, અને જીરાની અંદર હમણાં થોડું હજી વેટ એન્ડ વોચ કરવું છે. અહીંયાથી હજી 7 થી 8% મંદી લાગે છે. તો આપણે અહીંયા આગળથી મસાલા પેક ઉપર ખાસ વ્યૂ અહીંયા આગળથી લીધો છે. અને હવે જો આપણે ગુવાર પેકની વાત કરી લઈએ તો ગુવાર ગમની અંદર પણ આજે આપણે થોડું દબાણ બનતું જોઈ રહ્યા છે અને ગુવાર સીડમાં પણ દબાણ તરફીનો જ કારોબાર છે. ગુવાર પેક પર આજે આપની કઈ રીતની સલાહ રહેશે દીપેનજી? જી, જે ઘટવાની સ્પીડ છે એ હવે ઓછી થતી જાય છે. એનો મતલબ એમ છે કે થોડાક જે હવે કન્સલ્ટેશન ફેઝમાં ગુવાર સીડ ને ગુવાર ગમ એન્ટર થશે, તો આઈ થિંક હમણાં થોડું વેટ એન્ડ વોચ કરો. જેવું કન્સલ્ટેશન થઈ જાય એટલે આપણે ત્યાં એકવાર બાય કરવાની કોશિશ કરવાની ઓપોર્ચ્યુનિટી ગોતી શકીએ છીએ. બટ હમણાં થોડુંક હજી આઈ થિંક અઠવાડિયા 10 દિવસની રાહ જોવી પડશે આપણને. ઓકે, તો અત્યારે અઠવાડિયા 10 દિવસની રાહ ગુવાર પેકની અંદર જોવાની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે થોડો ઘટાડો આવે હજી, ત્યારબાદ અહીંયા આગળથી ખરીદારી તરફ રહેવાની સલાહ બની રહી છે. કેસ્ટરની વાત કરી લઈએ. કેસ્ટર માટે આજે આપણે થોડી પોઝિટિવિટી જોઈ રહ્યા છે. 0.60% જેવી ખરીદારી કેસ્ટરની અંદર થતી દેખાઈ રહી છે.
5,747 પર ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટ. કઈ રીતે આપ જોઈ રહ્યા છો કેસ્ટરને? અત્યારે અગર કોઈ એવી કમોડિટી છે જેમાં પ્રોફિટ બુકિંગ લિમિટેડ છે, એ કેસ્ટર છે, તો હજી પોઝિટિવિટી નથી આવી, બટ આઈ થિંક આની અંદર એક ધ્યાન રાખવાની જરૂરત છે, બિકોઝ આમાં આપણને સારી પોઝિટિવિટી નિયર ટર્મમાં જોવા મળી શકે છે બ્રેકઆઉટ આવ્યા પછી. તો હમણાં હજી એક પોઝિટિવિટી આવી નથી, બ્રેકઆઉટના લેવલ થોડા દૂર છે, એ આવશે તો આપણે દર્શક મિત્રોને જણાવશું, બટ કેસ્ટરને એકદમ જ રેડારમાં રાખવાની જરૂરત છે. ઓકે, તો કેસ્ટરને રડારમાં રાખવાની જરૂરત ચોક્કસપણે અહીં આગળથી લાગી રહી છે. અને કોટન કોમ્પ્લેક્સની પણ જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ તો દીપેનજી, કોટન કોમ્પ્લેક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કપાસિયા ખોળમાં આપને કઈ રીતની સલાહ રહેશે? કોટનમાં આપની કઈ રીતની સલાહ રહેશે? વીક જ લાગે છે. આઈ થિંક અહીંયાથી હજી 3 થી 4% ઘટાડો આવી શકે છે. કાલે બી આપણે જોયું હતું કે લગભગ 1.5 થી 2% ઘટાડો આવ્યો હતો. આઈ થિંક કોકુડ ઓઇલમાં હજી બી નરમી હોઈ શકે છે, તેને થોડું અવોઇડ કરીને ચાલી શકો છો. હમણાં એનાથી દૂર રહી શકીએ. ઓકે, તો અત્યારે કપાસિયા ખોળને પણ અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. અને ત્યારે દીપેનજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા, એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી, આપનો આભાર. અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને પણ આપશો રજા. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ લઈને આવશે બજાર હેલ્પલાઇન. આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.